સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આજે પાંડેસરા વિસ્તારના ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। પાંડેસરા વિસ્તારને મિની ભારત તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો રોજગાર માટે આવે છે। આ વિસ્તારમાં લોકોમાં કાયદો અને વ્યવસ્થા, સામાજિક જવાબદારી અને નાર્કોટિક્સ જેવા દૂષણોથી દૂર રહેવા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો પર ભાર મૂકવામાં આવ્યો હતો। પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે લોકોમાં એવેરનેસ રહે તે માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે। નાર્કોટિક્સ અને વ્યાજખોરી સામે કડક કાર્યવાહી। બેઠકમાં નાર્કોટિક્સના દૂષણથી દૂર રહેવા માટે ઉદ્યોગકારો અને તેમના કામદારોને સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત વ્યાજખોરો સામે ચાલી રહેલ ડ્રાઈવ અંગે પણ ઉદ્યોગકારોને માહિતગાર કરવામાં આવ્યા અને આવા તત્વોથી સાવધ રહેવા અને જો કોઈ વ્યાજખોર હેરાન કરે તો પોલીસને જાણ કરવા માટે સૂચના આપવામાં આવી હતી। પોલીસ કમિશનર ગેહલોતે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો કોઈ એક્સટોર્શન માંગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી। આવા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ઉદ્યોગકારોને નિર્ભય બનીને કામ કરવા અને પોલીસ સાથે સંકલન સાધવા અનુરોધ કરવામાં આવ્યો હતો। બેઠકના અંતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ભારપૂર્વક જણાવ્યું કે ઉદ્યોગોના સુચારુ સંચાલન અને સુરક્ષા માટે પોલીસ અને ઉદ્યોગકારો વચ્ચે ગાઢ સંકલન અત્યંત જરૂરી છે। આ બેઠક ઉદ્યોગકારો અને પોલીસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ થશે અને વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવામાં ફાળો આપશે। સુરત શહેરના સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે, જેમાં અહીંયા 600થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જો એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેમાં 127 જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે, ટ્રીટ થઈને પછી અહીંયાથી જો બહાર જાય છે। અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી। તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી। ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે, ઘણા બધા બહારના લોકો આવે છે, ગીચ વિસ્તાર છે, તો આ વિસ્તારમાં શું શું જો અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જો ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે, જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયોલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે, જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ, સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં, જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ। સાથોસાથ જો નાર્કોટિક્સથી દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ। આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ। એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ કે નાની રકમને લઈને વ્યાજને લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે, તો એક આ બી કે વ્યાજખોરોના વિરુદ્ધમાં બી જો અમારી ડ્રાઈવ ચાલે છે જો આ ડ્રાઈવમાં અહીંયા આ લોકો બી વર્કર્સને બતાવે, કોઈ પડો તાત્કાલિક પોલીસને આપણે જાણ કરે, જેથી અમે લોકો કાર્યવાહી કરીએ। આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સટોર્શન કરવાવાળી ગેંગ હતી જો આરટીઆઈના નામે આ બધા ઇન્ડસ્ટ્રીઝને હેરાન પરેશાન કરતી હતી, એના ઉપર કેસ થયા। 13 જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જો તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી। કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો કોઈ એક્સટોર્શન કરે છે તો તમે ટોલરેટ નહીં કરો, બલકે તાત્કાલિક જો પોલીસના જાણ કરો જો એના સંકલન કરવામાં આવેલા છે। અને સાથોસાથ ઇન્ડસ્ટ્રીના ઓર શું અપેક્ષાઓ છે પોલીસ તરફથી, જે રીતે આપણા સુરત શહેરના એરિયા વધતા જાય છે। આ પહેલે પાંડેસરા વિસ્તાર આપને ખબર જો ગ્રામના સચિન પોલીસ સ્ટેશનના આઉટપોસ્ટ હતા, અત્યારે સચિન પોલીસ સ્ટેશન સિટીમાં આવી ગયા, પાંડેસરા આઉટપોસ્ટો પોલીસ સ્ટેશન બની ગયા, ગીચ વસ્તી છે। તો એના માટે સંકલન બહુ જરૂરી છે કે ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસમાં રહે। ઇન્ડસ્ટ્રીમાં કોઈ નાની મોટી કોઈ ભગવાન ના કરે કોઈ ઘટનાઓ બને, દુર્ઘટના બને તો ત્યારે કેવી રીતે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે, જેથી જો તુરંત જો ડેમેજ કંટ્રોલ કરી શકાય અને કોઈ જો આ ઘટિત ઘટનાઓને બનતા અટકાવી શકાય। આ પ્રકારના તમામ ચીજોનો ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉમ્મીદ છે કે આવનાર સમય બી આપણા આ પૂરા એરિયા જો સુરતના ગ્રોથ ઇન્જનમાંથી એક ઇન્જન અહીંયા આ વિસ્તાર છે, તો આ લોકો બી સરસ રીતે જો આપણા સંકલન સાધીને કામગીરી થતી રહેશે।